એટલે ભાજપના સમયમાં મળી હતી, કોંગ્રેસના સમયમાં? કોંગ્રેસના સમયમાં મળી તો ભાજપના સમયમાં તો નખો કાપવાનો નચ્ચોય નથી મળ્યો. બરાબર, આવક બમણી થઈ પણ કોની? તો કે ભાજપની. પછી સરકારે નિયમ બહાર પાડ્યો હતો ને કે 20,000 રૂપિયો ખેડૂતને આપશે, તો અમને એક પાવલી પણ મળી નથી. બેઠકમાં થાકી ગયા હવે ભાજપથી. અચ્છા, હું ખુદ હતી સભ્યમાં 15 વર્ષ રહી. એટલે તમે ભાજપમાં હતા હા, 15 વર્ષ? 15 વર્ષ સભ્યમાં પંચાયતમાં હું હતી. પંચાયતમાં સભ્યમાં હતા? સભ્યમાં હતી પણ હવે થાકી ગયા. પણ તમે તો કરપ્શન, ભ્રષ્ટાચાર નહીં કર્યું હોય. ભાજપ વાળા તો ભ્રષ્ટાચાર કરે. નહીં, નહીં, નહીં. એટલે તમારું ઘર પડી ગયું. કોઈ વસ્તુ તમે નહીં. ભાજપમાં રહીને ભ્રષ્ટાચાર ના કરો તો એ તમે ખોટા ગણાવો. હવે પરિવર્તન લાવ એટલે આ ખેસ પહેરો અને વર્તી પહેરો છત્રીની સાથે, સમજ્યા? ખુલ્લે આમ. મારી જમીન મારી ગઈ રૂપિયા તો તમને આપ્યા તો એટલા પછી બધું આવી ગયું ને. હું હવે આ સરકાર બદલે સારું. આના કરતા કેમ એવું લાગે છે સરકાર? અંગ્રેજો સારા હતા. એના કરતા અંગ્રેજો સારા હતા. ન્યાય તો આ નવા બધા સારા ન્યાય બોલતા. આમ આદમી પાર્ટીને અમે સપોર્ટ કરીએ એટલે આવ્યા. અચ્છા, સરકાર બદલવી અમારે. અચ્છા. ભાજપની સરકારમાં માર બહુ પડે નાની પબ્લિકને. આપણી સાથે બીજા આગેવાનો પણ છે, તેમની સાથે વાત કરું છું. શું નામ છે આપનું? મારું નામ મનસુખભાઈ. મનસુખભાઈ, ખેતી કરો છો? નહીં, મજૂરી કરીએ છીએ. અચ્છા. સરકારે જમીન આપી છે 7 વીઘા સાથણીની. આ ત્રીજી પેઢી છે. સહાયના પૈસા પણ મળ્યા નથી અમને. આજે 20,000 મળે છે ને, તે પણ પૈસા મળ્યા નથી. ફોર્મ ભરેલા છે પણ પૈસા અમને મળ્યા નથી. અચ્છા, તમે કીધું કે સાથળીની જમાન ક્યારે મળી હતી તમને? સાથળીની જમીન તો મારા બાપુજી એને મળેલી છે. ત્રીજી પેઢી છે અમારે. અચ્છા, એટલે ભાજપના સમયમાં મળી હતી, કોંગ્રેસના સમયમાં? કોંગ્રેસના સમયમાં મળી તો ભાજપના સમયમાં તો નખો કાપવાનો નચ્ચોય નથી મળ્યો. ઓહો, એવું કર્યું છે? તો પણ તમારી પાસે જમીન છે. પીએમ મોદી તો દિલ્હીમાં બેસીને એવું કહે છે કે ભાઈ ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે ને થઈ ગયા છે, અમારા ખેડૂતો બહુ સુખી છે ગુજરાતના. હા, એ હાથાસી છે. બમણી થઈ ગઈ એની 100%ની વાત છે, પણ કોની? ભાજપની. બરાબર, બીજા કોઈની, આમ આદમીની કે કોઈ મજૂર લોકોની પણ એની બમણી ક્યાંય નથી થઈ એમ. બરાબર, આવક બમણી થઈ પણ કોની? તો કે ભાજપની. આજે સત્તા લાવો, સત્તા સંપત્તિ ખરીદો અને સત્તા લાવો. સત્તા લાવ્યા પછી સંપત્તિ આવે, ફેરી કરીને પછી પૂરું. કેટલી મુશ્કેલી છે અત્યારે ખેતીમાં તમારા લોકો? પેલી તો પુષ્કળ છે. પડે કોને કેવું? જો સોયાબીનનો પાક હતો, નામે ઠામે હાથમાન થયો. બરાબર, વરસાદ થયો એટલે ફેલ થઈ ગયો. એ ફેલ થઈ ગયો પછી સરકારે નિયમ બહાર પાડ્યો હતો ને કે 20,000 રૂપિયો ખેડૂતને આપશે, તો અમને એક પાવલી પણ મળી નથી. અમે ફોર્મ છે કે ભરી દો તો મળી જાય, પણ ફોર્મ ભર્યા પણ પાવલી મળી નથી. આમ આદમી પાર્ટીની આ તમે ખાટલા બેઠકમાં અહીંયા આવ્યા છો, કેમ આવ્યા છો? કેમ, શું વિચારીને આવ્યા છો? થોડોક એવો વિચાર છે કે હવે થોડો વારી લઈને સાફ કરી નાખ્યા ને ફર્યા. બોલો, આપણે નથી બોલતા ચેરી વડાવીને મેં સજ કર્યો, હરી ઘેરે આવો. એમ અમે આમ આદમી પાદમીને નક્કી કર્યું છે કે હરી ઘેરે આવો તો હવે થોડુંક ઉધાર થાય એમ. સંતાનો છે તમારા? સંતાન 2. શું કામ કરે છે? એક ભાઈ છે નોકરી કરે છે અને એક ભાઈ મોબાઈલની દુકાન છે કે મેંદાડા જાય છે. ખેતી નથી કરતા એ લોકો? ખેતી નથી કરતા, અચ્છા. મોબાઈલ રિપેરિંગનું કરે છે અને રોટલા કાઢીએ ને બધા. ખેતીમાં મળતર નથી એવું છે ને? નહીં મળતર કંઈ નહીં. શું છે દાદા, શું કહેશો આપ ખેતીમાં? અચ્છા દાદા, તમે બોલો. શું નામ છે આપનું દાદા? મારો રામભાઈ. રામભાઈ, ખેતી તો તમે જોયું હશે, બહુ પહેલા ખેતી પહેલા કહેવામાં આવતું હતું કે ઉત્તમ ખેતી. હા ને, પણ હવે તો કનિષ્ઠ ખેતી થઈ ગઈ છે એવું લાગે છે. હવે એક ટૂંકમાં સમજાવું. 100 વીઘા જમીન છે. એક ખાંડી માટી વાવી હતી. અચ્છા, 12 24 વીઘા જમીન? 100 વીઘા 6 વીઘા જમીન. એક ખાંડી માટી વાવી હતી. 27,000 લઈને ને 12 મણ થઈ. અચ્છા. બસ આ પોઝિશન. પછી મજૂરીમાંથી મજૂરીમાં બટાટાનો ના, પછી નુકસાન બી થયું હતું ને અહીંયા વરસાદ થયું હતું એટલે? કઈ હજી મળ્યું નથી. અચ્છા, કંઈ નથી આપ્યું? કઈ નથી. તો પછી કેવી રીતે ખેતી કરો છો? તે હું ખબર બાપદાદાનું હોય પછી તો કર્યા સિવાય છૂટકો નથી. પણ આપણા વડાપ્રધાન, હવે બોલો બોલો. એક ટૂંકમાં વાત કરું. મારી 100 વીઘા જમીન લીધી ને ઘણી વાર ક્યાં ને પછી એ જે જમીન હતી બીજાને મેં એની ત્યાં એ જમીનમાં નીકળ્યો રોડ. જમીન રોડ કઈ નીકળ્યો
અમે લીધા પછી 7 વાય ને એ વર્તેના રૂપિયા ભાજપને માને હતું હો એ બીજાના આપી દીધા. પેલી જમીન હતી ને એને ને મારી જમીન ગઈ, 1 પૈસો નથી ગઈ, 1 પૈસો નહીં. કેટલા ઘરમાં સંતાનો છે તમારા? આજે એક દીકરો છે, શું કરે છે? મજૂરી. અચ્છા, એવી મજૂરી જ કરે છે. અહીંયા સ્કૂલની કેવી સારી વ્યવસ્થાઓ છે શિક્ષણની અહીંયા? આ શિક્ષણની એ કોઈ વાંધો નથી, પણ વાંધો આ એક છે બસ આ તમે જરા આવી જાવ ને તો એ નગર બીજો હવે અત્યારે સમજી જાઓ. અચ્છા, એવું છે. અહીંયા તમે આમ આદમી પાર્ટીની અહીંયા બેઠકમાં આવ્યા છો? હા બેઠકમાં જો. કેમ આવ્યા છો આમ આદમી પાર્ટીની બેઠકમાં? હે અહીંયા આમ આદમી પાર્ટીનો ખેસ કેમ પહેર્યો છે? તેમ યદથી ઓલું હવે પછી હવે પરિવર્તન લાવવાનો છો? અરે આવી ગયું, લાવવાની ક્યાં કરો. અચ્છા, અને ભાજપથી બહુ નારાજ છો? હજી તમે વાત કરો. ભાજપથી નારાજ છે લોકો અહીંયા? હાવ નારાજ છે. ડરાઈ ગયા અહીંયા વાત શું કરી, જમીન 2 વીઘામાં મરી ગઈ ને 4 લાખ રૂપિયા બીજા ખાઈ ગયા. ના યાર હરામ છે, 1 પૈસો મળ્યું. ભાજપ મોદી ઠાકોર પાસવાન ખરાબ કહેવાનું ખોટી વાત. પાસવાન ખરાબ 30 વર્ષથી અહીંયા ભાજપ છે, તમે લોકોએ વારંવાર જીતાડ્યું ભાજપને કંઈ બી હોય તો તમે લોકો ખૂબ મત અહીંયા પીટીયુમાં આપ્યા, પણ હવે લાગે છે કે બદલાવની જરૂર લાગે છે? હવે તો બદલી ગયો, હવે ન થાય કોઈ મત. હવે પ્રોબ્લેમ થઈ ગયો. મારી વાત હવે બદલી જ ગયા, સમજી લો. અચ્છા, બદલી જ ગયું, આખું પલટન ફરી ગયું છે. માસીને પણ વાત કરીશું. માસી, શું નામ છે આપનું? મારું નામ રામીબેન, અરે જોરથી બોલો. સરવૈયા રામીબેન. અચ્છા, કેમ આવ્યા છો આ બેઠકમાં? બેઠકમાં થાકી ગયા હવે ભાજપથી. અચ્છા, હું ખુદ હતી સભ્યમાં, 15 વર્ષ રહી આવી. એટલે તમે ભાજપમાં હતા હા, 15 વર્ષ? 15 વર્ષ સભ્યમાં, પંચાયતમાં હું હતી, પંચાયતમાં સભ્યમાં હતા? સભ્યમાં હતી, પણ હવે થાકી ગયા. અચ્છા, સમજ્યા? અને હવે પરિવર્તન લાવવું અને જરૂર આવી છે એમ. પણ કેમ થાકી ગયા તમે ભાજપથી? આ લોકો તો એવું કહે છે કે અમે તો વિકાસ કરી રહ્યા છે, રોડ, રસ્તા, બ્રિજ, આ બધું. કઈ વિકાસ નથી. એકવાર તો સાહેબ પેલા અમારે પરવાડના પ્લોટના મકાન છે, નવા પ્લોટમાં રહીએ, ત્યાં ગોળ અંધારું છે, ક્યાંય થાંભલે લાઇટ નમરે, પછી ત્યાં જનાવરની બીક, ક્યાંય તમે ગામમાં ફરીને જુઓ ક્યાંય અંજવાળું નમરે. ભાજપથી થાકી ગયા અમે, અને 15 વર્ષ હું રહીને મારું મકાન પડી ગયેલા હાલતમાં છે, કોઈ ધ્યાન નથી દેતું. પણ તમે તો કરપ્શન, ભ્રષ્ટાચાર નહીં કર્યું હોય? ભાજપ તો ભ્રષ્ટાચાર એટલે તમારું ઘર પડી ગયું. કોઈ વસ્તુ તમે નહીં, ભાજપમાં રહીને ભ્રષ્ટાચાર ના કરો તો એ તમે ખોટા ગણાવો. કોઈ વસ્તુ નહીં. પૂછો જો આ બધા અમારા ગામના આ વડીલ છે અમારાથી, એમને પૂછો. સમજ્યા? મેં 200-500 ઘરના ગાહીને મેં કોકના લોકોના કામ કર્યા છે, પણ મેં કોઈ દી 5 રૂપિયાની આશા નથી કરી. સમજ્યા? નહીં, પણ ભાજપમાંથી કેમ નારાજ થયા તમે, અલગ થઈ ગયા? નારાજ જ થાય ને. હું પછી જો સીટ ઉપર આવ્યા પછી કોઈનું કોઈ નથી, કોઈ પૂછતું નથી કે હું છે કે હું નહીં. હું 15 વર્ષ હું રહી હતી, આ લોકો બધાને પૂછો સભ્ય. સમજ્યા? કોઈ પછી પૂછવા નથી આવતું તમારા ઘરમાં આવશે કરી. અમને સભ્ય તરીકે, ભલે હું ભણાતી સભ્ય તરીકે રાખ્યા, પણ એક ઓળા તરીકે કોઈ દી સહી ન માગે. હાથે અંગૂઠા મારીને બધી કામ એના કરી લે. સમજ્યા? કંટાળી ગયા. તો હવે શું આ ખેસ પહેરીને તમે આવ્યા છો? હવે પરિવર્તન લાવ એટલે આ ખેસ પહેરો અને વર્તી પહેરો, છત્રીની સાથે. સમજ્યા? ખુલે આમ તે ખુલે આમ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કહેવાય છે કે 56ની છાતીના છે, 56ની સાથીના હો. એટલે તમે હવે 36ની છાતી. 36ની, હા, 36ની સાથીના. અને પણ મૂળ વસ્તુ એ છે માસી કે હંમેશા એ લોકો એવું કહે છે કે ભાજપ આવી એટલે સમૃદ્ધિ આવ્યું છે, ભાજપ આવ્યું છે એટલે ખેડૂતોને આવક બમણી થઈ છે, ખેડૂતો સમૃદ્ધ થયું. થઈ ખેડૂતને કોઈ જાતની આવક નથી થઈ, ખૂબ નુકસાની થઈ. તો નુકસાની શું આપી? કાંઈ નથી દીધી. નથી. શું થયું છે? માથે મોવારા નથી રહ્યા.
તો એટલામાં સમજી જાઓ તમે કંટાળી કંટાળી ગયા કંટાળી ગયા. પણ એ લોકો આવું તો શું કર્યું છે તમે કંટાળી ગયા છે લોકો આવું તો કરવામાં જે અટાણે ભાજપ અમારા 5મી વીકથી છે. 5 વીક થઈ ને લોકોના કોઈના કામ નથી કર્યા કે કોઈ દી કોઈને ઘેરે આવીને પૂછ્યું નથી કે તમારે શું છે કે હું નહીં. હું કહું ને કે ખુદ એમાં 15 વર્ષ હું હતી તો પછી કોઈ પૂછવા આવે નહીં કે તમારે શું છે કે હું નહીં. જીતી જાય એટલે જો પ્રજા તો રાજા. મારી જમીન મારી ગઈ ને રૂપિયા તો તમને આપ્યા તો એટલામાં પછી બધું આવી ગયું ને એમાં હું 5 વર્ષ તો હું સભ્યમાં 5 વર્ષ તમે પણ ભાજપમાં સભ્યમાં હતો. પંચાયતમાં પંચાયતમાં હતો અચ્છા કંઈ કોલર કાઢી મિલાવી કંઈ મૂડી ગયા તમારા આવી ગયા પછી ભાઈ ગયા હવે આમાંથી ભાગો શું નામ છે આપનું બાપભાઈ બાપી કેટલી ખેતી છે 8 વીઘા શું બાપી ઘઉં મળતર થયું છે કે હજી કાઢ્યા નથી ઉભા છે માંડવી બગડી ગઈ રાહત મળી છે નહીં રાહત નહીં. હા મળી ગઈ રાહત હા રાહત મળી ગઈ. પેલા નરેન્દ્ર મોદી દર 3 મહિને કહે છે કે અમે લોકો 2000 રૂપિયા મોકલી છે એ મળે છે તમને એ અમુક નથી આવતા ને અમુક મહિને આવે એમ. ખેતી કરવી તમને પોસાય છે ખેતી હા ખેતી મળી જાય ખેતી પડી જાય મૂંગી જ પડે ને ખેતી તો અટાણે ભાઈ એમાં જો આપણે નાખ્યું થાય બાકી તો તોય વરસાદ થાય બગાડ આવે બગડી જાય કોઈ મોલ બગડી જાય ને દવા બધી સાલ કાઢવી પડે એમ. પીએમ નરેન્દ્ર મોદી કહેતા હતા કે બમણી આવક થઈ જશે 2022 સુધી થઈ તમારા લોકોની આવક બમણી થઈ નહીં કેમ નથી થઈ કેમ ખબર પડે આમાં તો ભાઈ સરકાર છે ભાઈ એ દેવાય દે નો દે નો દે બમણી કરવી કરે ઉગા હોય લઈ લે ભાવમાં ટેકાના ભાવમાં તમે જો ને. આપણે સરકાર કહે છે કે અમે તો ખેડૂતોની સરકાર છીએ તમને લાગે છે ખેડૂતોની સરકાર છે અરે ખેડૂત હું જરાય નહીં ખેડૂત હું હાલો બોલવાનું છે કે હા રે બરોબર આનાથી તો અંગ્રેજો હા તો કાકા શું નામ આપનું લખનભાઈ ખેતી છે તમારી હા ખેતી ખેતી છે કેટલી વીઘા જમીન છે 15 વીઘા કરોડપતિ છો એમ હાલે કલ્પના ખાઈ હવે આંકડા મળે એમ નથી હે આ સરકારમાં આંકડા ન મળે અચ્છા એવું છે શું વાવ્યું તો આ વખતે તુવેર અચ્છા આની પહેલા જે વરસાદ થયું હતું એ નુકસાન થયું તેનું વળતર મળી ગયું તમને હા એને પેલા મળ્યું હતું અચ્છા કેટલું વળતર મળ્યું એ આવ્યા હતા થોડા બધા આવું એટલે વીઘા પ્રમાણે અચ્છા એટલે તમને લાગે છે કે પૂરતું હતું એ વળતર બૂટ તો નતું પણ ક્યાં જાવું આ જે આપે આ રાજા એમાં હા શું લાગે છે તમને હવે આ સરકાર બદલે સારું આના કરતા કેમ એવું લાગે છે સરકાર અંગ્રેજો સારા હતા એના કરતા અંગ્રેજો સારા હતા ન્યાય તો આ નવા બધા સારા ન્યાય બોલતા ન્યાય આપતા આ તો બધી હાલી ઉદ્યોગપતિની સરકાર વધારે ઉદ્યોગપતિ એવું લાગે છે ઉદ્યોગપતિની સરકાર છે હા કેમ એવું લાગે છે ઉદ્યોગપતિની સરકાર છે એવું કારણ કે આખું પ્રોત્સાહન જ ના આપે વધારે હા પ્રોત્સાહન જ ના આપે આખું એને ઘણા માફ કરે આ તે બધું માફ કરી દે ખેડૂત તો કે છે ખેડૂતોની આવક બમણીની વાત થઈ હતી થઈ છે એ કઈ નથી ગઈ બમણી ગઈ જાવક થઈ શું નામ છે આપનું મારું નામ રમેશભાઈ જાદવભાઈ કોદવલા ક્યાંથી આવો છો દેવગામથી. અચ્છા કેમ અહીંયા આવ્યા છો આમ આદમી પાર્ટીની આમ આદમી પાર્ટીને અમે સપોર્ટ કરીએ એટલે આવ્યા. અચ્છા સરકાર બદલવી અમારે. અચ્છા ભાજપની સરકારમાં માર બહુ પડે નાની પબ્લિકને. ખેતી ખેતી છે હા કેટલા વીઘાની 5 વીઘા છે. અચ્છા ખેતી પોસાય છે અત્યારે ખેતી પોસાય જ નથી વેસાઈ જાય એમ છે. આ સરકાર આવા નવા ભાવ ને આવી નવી જુલમ રાખશે ને ખેડૂત ઉપર તો જમીન વેસાઈ જાય. ખેડૂત જમીન વેચવા મજબૂર થઈ ગયા. આ ખાતર કે તમામ વસ્તુ તમને લોકોને મળી રહે છે ટાઈમસર એમાં બિયારણ નકલી આવે. કંપની એને સરકારને ચૂંટણી ફંડ આપી દે એટલે નકલી કંપનીને મંજૂરી આપી દે. નકલી બિયારણ માટે વેચવા ખેડૂત બરબાદ થાય.
ખેડૂતને એક વર્ષે મોસમ આવે, નકલી બિયારણ વાવી દીધું, પછી એ વરસ આખું ફેલ ગયું, વરસ આખું ખેડૂત ખાવું હું, વર્ષ આખું નિષ્ફળ જાય. અને સરકારને તો કંપની આપી દે ચૂંટણી ફંડ, એટલે એ કંપની મંજૂરી આપી દે ને ઓલા ડુપ્લિકેટ બિયારણ મંડે વેચવા, ડુપ્લિકેટ દવા. એટલે આમાં ક્યાંય કોઈ સરકાર ખેડૂતને પ્રોત્સાહન નથી કરતી, ઉદ્યોગપતિને સહાય. શું કહેવાય, આ ભૂપેન્દ્ર પટેલ સીએમ છે, હા, એ કેવા સીએમ લાગે છે તમને? એ કે જો મૃદુ અને મક્કમ છું એવું કે છે. મૃદુ ને મક્કમ છે ઉદ્યોગપતિ માટે. નાના મજૂર વર્ગ, નાના વેપારી, ખેડૂતને નુકસાનકારક જ છે આ સરકાર. જો આ આમ આદમી પાર્ટીએ થોડુંક ઝુંબેશ ઉપાડ્યો તો રોડ, રસ્તા, નાળા બનાવવા માંડ્યા, પણ એ બનાવે શું બતાવવા પૂરતું, બાકી આપશે બાપશે નહીં કંઈ. સહાય આપે, આ બિહારમાં નથી સહાય આપી દીધી, 10,000 આપીને મત લઈ લીધા. મત લેવા માટે આપે, પછી એક હાથે દઈને બીજા હાથે લઈ લે આ સરકાર. બતાવે દે, પણ એક હાથે દે પછી બીજા હાથે ખેંચી લે, ટેક્સ વધારી દે. તમે લોકો આટલા બધા સમજુ છો, હા, છતાં 30 વર્ષથી ભાજપ અહીંયા આવે છે. 30 વર્ષથી ભાજપને મત આપતા જ નથી, પણ તોય આવી જાય એનું શું કરવું? એ ખોટું કરી નાખે ગમે ત્યાં. ઈવીએમમાં ખોટું કરતા હોય કે ક્યાં કરતા હોય, પેટીમાં ખોટું કરતા હોય કે ગમે એમાં ખોટું કરી નાખે. મત આપતા જ નથી. જો આ બધા આમ આદમી ભાજપની સામે છે, આમ આદમી ભેળ્યા, એ શું કામ આવ્યા? ભાજપની સરકારને હવે નહીં માનતા જ નથી, અમાન્ય છે. આ બોટાદમાં હળદર કાંડ થયું હતું, પેલા ખેડૂતોને પોલીસે માર્યા હતા, ખબર છે ને તમને? આ બોટાદમાં અડધકાંડ શું, વેપારીને પૂરવાના હતા ને ખેડૂતને મારીને પૂરી દીધા. ફરિયાદીને પૂરી દી, આરોપી છૂટા રખડે, ફરિયાદીને પૂરી દેવાના, તો ફરિયાદ કરવી કોના સામે? સરકાર ફરિયાદીને જ મારીને પૂરી દી ને ખેડૂત ફરિયાદી જ હતા ને, એને કડદાકાંડ થતું હતું તો ખેડૂતની ફરિયાદ હતી, તો ખેડૂતે ફરિયાદ કરી તો ખેડૂતને પૂરી દીધા. આરોપી છૂટા રખડે ને વેપારીને પૂરવાના હતા તો પૂરી દીધા ખેડૂતને. આરોપી તો વેપારી હતા ને, કડદો કોણ કરતા હતા? વેપારી કરતા હતા. ખેડૂત તો કડદો કરતા નહોતા, ખેડૂતના ખિસ્સામાંથી જતા હતા પૈસા. એ ભાજપમાં જે લોકો 15 વર્ષનો સમય કાઢ્યો હોય તે લોકો નારાજ છે. તેમની નારાજગી દેખાય છે અને સ્પષ્ટપણે કહે છે કે અમે ડંકાની ચોટ ઉપર આમ આદમી પાર્ટીમાં જઈશું અને આગામી દિવસોમાં પરિવર્તન આવશે. છતાં હજુ આ પહેલો દિવસ છે પરિવર્તન યાત્રાની, આગામી દિવસોમાં હજુ યાત્રા ચાલવાની છે, ગામડાઓમાં ચાલવાની છે. અને ગામડાઓમાં જે રીતે ખેતીની પરિસ્થિતિ છે, ગામડાઓમાં જે રીતે આવક બમણીની વાતો થઈ, દાવા થયા, એ કોઈ પણ વસ્તુ સાચી નથી ઠરી. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, તલાલા.